જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે વાગવામાં વાગી ગયા છે 7:30 અને આજે સોમવાર છે. કાલ તો રજા હતી જીમમાં, પણ આજ જીમ ચાલુ છે એટલે લગભગ ખાસા દાડે, લગભગ 8-9 દાડે આપણે આજ પાછા જીમમાં જઈએ છીએ. બરાબર, તો જોઈએ કે ટ્રેનરનું રિએક્શન કેવું હોય છે. બરાબર, કારણ કે બહુ રજાઓ પડી ગઈ, ઓછી તો 9-10 રજાઓ થઈ ગઈ. બરાબર, તો હવે જઈએ જીમમાં અને જીમમાં જઈને તમને ટ્રેનરનું રિએક્શન બતાવું એ શું કહે છે. બરાબર, તો જોડે રહેજો આજના બ્લોગમાં. આજનું રૂટીન જોવા માટે હું તમને દરેક જગ્યાએ જે જે બતાવવા જેવા હશે એ કણ હું તમને બતાવી જાય, તો જોડે રહેજો બ્લોગમાં. તો 7:55 થઈ ગયા અને આપણે આવી ગયા છીએ શ્રી. બરાબર, ઉપર આપણું જીમ છે, તો જઈએ જીમમાં. અને સોમવાર છે એટલે ચેસ્ટનું વર્કઆઉટ ચાલુ કરી દઈએ, તો જોડે રહેજો બ્લોગમાં. તો આપણે જીમમાં આવી ગયા છીએ અને આ બાજુ જોઈ લો ટ્રેનર. શું કહેવું કહો તમારે? કહેવું તો ઘણું છે. શું કહેવું કહી દો ને. પણ તમે આટલી રજા પડો, શું મતલબ કસરત કરવા મતલબ જ નહીં. મતલબ તો નહીં, વાત સાચી, પણ હવે તાણે શું કરવાનું? રેસ્ટ હોય પણ રેસ્ટ નતો, આટલો બધો ના હોય ને પણ રેસ્ટ નતો, આના કરતા ગયેલું હતું. તમે ઘરે જેમ કોઈ કશું કર્યું લાગતું નહીં. ના, એટલે બાજરી હાથેથી વટાણી. તમે બ્લોગ જોતા નહીં મારા? ભાઈ બાજરી વાઢી છે આ બ્લોક બનાવવા માટે ખાલી, પછી કને ના, એ વસ્તુ ના બને. બીજું કોઈ હતું જ નહીં, ખાલી તમે વાઢી. હું હતો ને બીજા હતો 2 જણા, પણ એમ કે કોઈ શું કહેવાય, વાહક કરતા ધરતા હમથી. તો પહોંચના તો હોય કે હા, પહોંચના ના એટલે નોકરી ના કરું તો મફત જીમ પૈસા વગર કરવા આવો છો. બોલો હવે, બોલો હડો. હા, એમ કહી દે તાર 12 મહિના ફી નહીં ભરવાની, હું જો રજા પાડું કેજો. હા તો રજા ના પડતો બેસ જા. સાચું ને? સાચું ને? વિડીયો બોલો ઓર રાખીએ પાછો. વિડીયો બોલો 365 ચેલેન્જ રાખ્યો, મને ખબર નહીં તને. તો હવે આપણે થોડું ઘણું વર્કઆઉટ ચાલુ કરી દઈએ, કારણ કે ઘણા દાડા ગેપ પડી એટલે બહુ કરવું નહીં. નોર્મલ કસરત કરવી છે. બરાબર, અને પછી 2 દાડા ચેડ આપણે આપણું રેગ્યુલર વર્કઆઉટ ચાલુ કરી દેવું. બરાબર, દાબી જે કરતા હતા એ જ જો વ્લોગમાં આજનું રૂટીન જોવા માટે. બરાબર, તો આપણે વર્કઆઉટ ચાલુ કરી દઈએ. તો મિત્રો જીમમાં આપણે થોડું ઘણી કસરત કરી લીધી છે. બરાબર, 1-2 સેટ. અને હવે આપણે વાગવામાં વાગી ગયા છે 8:50. બરાબર, અને ટ્રેનર થોડી ઘણી કસરત કરવાનું ચાલુ હોય, જોઈ લ્યો. બરાબર, અને આપણે હવે જે 1-2 સેટ કરીએ એ કરીને જઈએ ઘરે, કારણ કે બહુ ગેપ પાડ્યા પછી આપણે આવ્યા છીએ જીમમાં, એટલે એકી ફેરે બધું કરી દેવાય નહીં. બરાબર, ને કે પાછી 10 દાડા ગેપ પડી જાય. તો અમે થોડું ઘણું વર્કઆઉટ કરી અને જઈએ ઘરે, અને ઘરે જઈ અને પછી આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. બરાબર, તો જોડે રહેજો બ્લોગમાં. બરાબર, આમાં ઠંડા પાણીનું કુલર. બરાબર, હું લગભગ 15-20 દાડા હળંગ કીધું, તાણે હમું કરાયું, અને એ હું પોતે ફોન કરીને મોણસ બોલાવ્યો ને તાણે, ને કે આ તો કોઈ કરી એમ નતા. પૈસા અમે આલ્યા કે પૈસા તો હાલો શું કરો, ફીને હાલતા અમે. ભાઈ તમારા કારીગરે અમારે એસી હજર હોશ નહીં કરી. હા, કારીગરને બોલાવો, એસી પૈસા લેજો, એસી નહીં કરી. એસી તો કરશે, તો બોલાવો, બોલાવીશું, પણ એમ નહીં. તમે પૈસા આલ્યા, તમે ફી નહીં હાલતા. વાત સાચી. નહીં આલી ફી, નહીં આલી અમે હોશ ફી, કરો નહીં આલી એટલે તમારે એમ ના કહે કે અમે હોશ કરો નહીં. ફી નહીં આલી એમ કે નહીં પૈસા આલી. અમે આલ્યા છે. તે ફી અમે આલી હે ને, તે અમારી ફીમત પૈસા આલ્યા ને, તમે ઘરના કાઢ્યા, ઘરના કાઢ્યા. ના જ વાત નહીં. હા, એસી વાળા ના બોલો ઘરના કાઢ્યા. એસી વાળા ભાઈને બોલાવો પેલા તમે. તો જો બોલવા તો પહોંચી ગયા નહીં, એટલે એસી ઉપર આવી ગયા. બરોબર, તો હવે આપણે એને લાવશું ઉદાડો. બરોબર, તો આપણે થોડી કસરત કરીને જઈએ ઘેર, અને ઘેર જઈને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોડે રહેજો બ્લોગમાં. તો મિત્રો વાગવામાં વાગી ગયા છે 9:20 અને દુકાનેથી મારો ફોન આવી ગયો હે કે તું ફટોફટ દુકાને આવી જા, કારણ કે દુકાનનો થોડોક સામાન લેવા માટે જવાનું હોય.
તો હું જઉં હવે દુકાને અને સામાન લખી ભાઈ પાટણથી સામાન દુકાને લઈ આલું અને પછી પાછો ઘેર આવું, બરાબર? તો મિત્રો આપણે પાટણથી માલ લઈ અને દુકાને આવી દીધો હોય, બરાબર? અને 5400 રૂપિયાનો સામાન લાવ્યો હોય અને હવે હું જઉં ઘેર અને ઘેર જઈને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણે દુકાને સામાન આલીને પછી ઘેર આવી ગયા હતા અને ઘેર આવીને પછી પાછું દુકાને જવાનું થયું હતું ટિફિન આલવા માટે. તો ટિફિન આલીને અને આપણે છાશ લઈ અને આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે જમવાનું જમી લઈએ અને પછી આપણે આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો હવે હું આવી ગયો છું નોકરી ઉપર અને આ છો ઘેર જાય હા મને ખબર નહીં મારવાનું તું મારી જોડે એટલે બરોબર. તો મનહરભાઈ અને મુબેના છે નોકરી. આ બાજુ નંજી આડો પડી રહ્યો હોય ને આ બાજુ શું નામ લેવાય એનું અલ્ટ્રાટેક વાળા મહારાજ અને પેલી બાજુ ભરત મહારાજ છે. મહારાજ કોણ ઘેર ના મંદિરના પૂજારી પણ તું તો માથું ઉડાવે. હા થેન્ક યુ લાડકો આ ગયા મહારાજ બહુ બુદ્ધિશાળી છે. હા બહુ બુદ્ધિશાળી એવું બરોબર ભાઈ. હા કોણ ભણવાનું કેમ હું બોલ ને હું બોલ. કન્ટેનરમાં ગેસ નહીં આવ્યો કેવું કરવાનું? કન્ટેનર રાખવાનું અંદર એટલે બે હા રડવા નહીં પેલો ફોન કરી લો, બરોબર? તો આપણે જોઈએ કે હજુરજી બાદ ગયો ને આવી ગયો આવતા ને આવતા કારણ કે મારા થઈ ગયું મોડું, બરોબર? તો એ ફટોફટ જતો રહ્યો હોય જોઈ ગયો હજુ તો આટલામાં તો કરે છે નીકળી ગયો. ફોટો પડાવતો પેલો પેલો નીકળી ગયો ઘરે ભેગો. ફોટો પડાવતો પેલા ઘરે ભેગો નીકળી ગયો અજરીયો. હા ભાઈ જય માતાજી. તો હવે ઓન ડ્યુટી થઈ જઈએ, બરોબર? અને જોડે રહેજો બ્લોગમાં. તો વાગવા વાજી જશે 8:05 અને રાણોજી નોકરી આવી જાય ટાઈમો ટાઈમ, બરોબર? જો આ સેલ્ફી પાડે બરોબર તો ફોટો પડાવી દીધો. અને આ બાજુ રાજભાઈ બેઠા છે ડ્રાઈવર ઓફ ભાષણ સ્ટેશન, બરોબર? અને પટેલને રહેવાનું છે રાતે ભદ્રાણી નહીં ભદ્રમણી અને બારસણમાં ડ્રાઇવિંગ ગાડી ચલાવી, બરાબર? અને પટેલને રાતે રહેવાનું છે. તો હવે રાતે રણોજી ને પટેલ 2 જણા હઈ. હું જવો ઘેર અને ખાઈને પી જાઉં. બીજું તો કરું જિંદગી જ આટલી વહેલા. તો તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ. અને આપણે નોકરીથી ઘરે આવી અને જમીન બ્લોગ એડ કરવા માટે આવી ગયા છીએ, બરોબર? તો આપણે આખા દિવસનું જે રૂટીન હતું એ બ્લોગમાં તમને હું બતાવી ગયો, બરોબર? અને આજ લગભગ ઓછા તો 9-10 દાડા પછી આપણે જીમમાં ગયા હતા અને આજે જીમમાં આપણે ચેસ્ટનું વર્કઆઉટ કર્યું હતું, બરોબર? અને ઘણા દિવસે ગયા હતા એટલે નોર્મલ વર્કઆઉટ કર્યું હતું, પણ 2 દિવસ પછી આપણે આપણું જે રેગ્યુલર વર્કઆઉટ ચાલુ કરી દેવાના છીએ અને મેં બ્લોગમાં તમને જણાવી દીધું હતું, બરોબર? તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું કાલે અમે નવા વિડીયોમાં. જય માતાજી. અને અમારી ચેનલ HK ઓફિશિયલ પાટણ અને જેમાં આ વિડીયોમાં અપલોડ કરવાનો છું એની ચેનલ HK વ્લોગ. આવી ચેનલ જો સબસ્ક્રાઈબર ના કરેલી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ.